કોઈ સંસ્થા સારું કામ કરી રહી હોય તો એ આપણે બધા એને સમજી વિચારીને જે આટલા બધા વાલીઓ છે તો કેમ શા માટે ફી આપી દેતા હશે ભાઈ? કેમ કે સરકારી શાળામાં શિક્ષક નથી, કોંગ્રેસના નેતા સરકારી શાળામાં શિક્ષકો નથી ભાઈ. 48,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. ટેટ 1 ટેટ 2 આજે પણ ગાંધીનગરના ગેટની બહાર આંદોલન કરી રહ્યા છે. આજના પેપરો જુઓ, આજના ટીવીના મીડિયાના બાઇટો જુઓ ભાઈ. આપણા જે વિધાનસભાના ગેટની બહાર ટેટ 1 ટેટ 2 આ વિદ્યાર્થી આગેવાનો અને સાથે સાથે પરીક્ષાર્થીઓ ઉમેદવારો આંદોલન કરે છે જગ્યા માટે. માત્ર વિરોધ કરવાની વાતો કરી રહ્યા વિરોધ કરવાની નહીં. તમે તો ખાનગી શાળાના જાણે ખાનગી શાળાએ તમને કઈ બોલીને મોકલ્યા એ જ રીતે વર્તી રહેજો. સરકારમાં હોય તો સરકારી શાળાઓ સુધારો ને. ગ્રાન્ટેડ શાળાઓને કેમ કરીને વધારો થાય તે જો. રાજ્યની અંદર 5500 શાળાઓ બેન બંધ થઈ છે આજ સુધીમાં. આ 10 વર્ષની અંદર 5500 શાળાઓ બંધ થઈ છે. કેટલી સરકારી શાળાઓ વધારવામાં આવી છે? કેટલી સરકારી શાળાઓમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું? કેટલી સરકારી શાળાઓમાં તમે શિક્ષકો આપ્યા? કેટલી સરકારી શાળાઓમાં તમે સુવિધાઓ આપી? તમે તદ્દન નિષ્ફળ ગયેલી સરકાર છો. એટલે કોર્પોરેટ સરકાર ચલાવતા હોય તે રીતે તમે વર્તી રહેજો એવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું. કોંગ્રેસના રાજકર્તા કોંગ્રેસના રાજની સરકારી શાળાઓની વાત ચાલે છે. સરકાર કોંગ્રેસની હતી ત્યારે તમને સરકારી શાળા આપી, એ વારસો તમે સાચવી નથી શક્યા અને અત્યારે ખાનગી શાળાઓની વકીલાત કરો છો ભાઈ. અમને તો ખબર જ છે એટલે તમે ખાનગી અમે તો આજે ખાનગી શાળાઓનો વિરોધ કરીએ કે તમે પણ બોલો ને કે ભાઈ 12,000 કે 5,000 કે 3,000 4,000 ફી વધારો ના હોવો જોઈએ. તમે કેમ નથી બોલતા? તમે તો એવું કહો છો કે ભાઈ ખાનગી શાળાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા, તો તમે સરકારમાં જો સરકારી શાળાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો ને. કેમ તમે નથી વધારતા? તમે કોંગ્રેસની વાત કરો છો, કોંગ્રેસની જમાનાની સરકાર, કોંગ્રેસના જમાનાની સરકાર, આ શાળાઓને તો તમે સાચવી નથી શક્યા. આજે શાળાઓની દયનીય હાલત તમારા પાપે થઈ છે અને એના ભોગ આ વિદ્યાર્થીઓ અને વાલીઓ બની રહ્યા. ગૌરાંગભાઈ રોકવા માંગીશ.